નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેરકાયદે ભરાતો 478 બોટલ સાથે 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આણંદ તાલુકાના વઘાસી ગામમાં એક ગોડાઉનમાંથી સરકારની યોજના હેઠળ સબસિડીથી મળતા ઘરેલું વપરાશના ગેસ બોટલમાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરી કૌભાંડ આચરવાનું રેકેટ પકડાયું છે। ત્યારે પુરવઠા અધિકારી આ ગોડાઉનમાંથી 478 નંગ ગેસની બોટલો, 2 રિફિલિંગ મોટર અને 2 વજન કાંટા મળી કુલ ₹12,26,090નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ તાલુકાના વઘાસી ગામમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાછળ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની બાજુમાં બીકે ગેસ એજન્સી આવેલી છે। આ ગેસ એજન્સીના હાલના કબજેદાર કિરીટ સિંધી પોતાના ગોડાઉનમાંથી બાજુમાં આવેલ અન્ય ગોડાઉનમાં ગેરકાયદે કોઈપણ મંજૂરી વગરને ફાયર સેફ્ટીના સાધનો વગર માનવ જીવનને જોખમ થાય તે રીતે સરકારની યોજના હેઠળ સબસિડીથી મળતા ઘરેલું વપરાશના ગેસ બોટલમાંથી કોમર્શિયલ ગેસના બોટલમાં ગેસ ભરતા હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે નાયબ મામલતદાર અને આણંદ ગ્રામ્ય મામલતદારને સાથે રાખી બાતમી મુજબના ઠેકાણે દરોડો પાડ્યો હતો। દરમિયાન ત્યાં ગોડાઉનમાંથી જુદી જુદી કંપનીની નાની મોટી ખાલી તથા ભરેલ ઘરેલું તથા વાણિજ્ય વપરાશ હેતુની 478 નંગ ગેસની બોટલો, ગેસ ટ્રાન્સફર કરવા માટેની 2 રિફિલિંગ મોટર તેમજ 2 વજન કાંટા મળી આવ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં જ આ ગોડાઉનમાં સરકારની યોજના હેઠળ સબસિડીથી મળતા ઘરેલું વપરાશના ગેસ બોટલમાંથી કોમર્શિયલ ગેસના બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા 478 નંગ ગેસની બોટલોની કિંમત ₹12,13,090, 2 રિફિલિંગ મોટર કિંમત ₹8,000 તેમજ 2 વજન કાંટા કિંમત ₹8,000 મળી કુલ ₹12,26,090નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।